जिसके भाग्य में लिखा हो, जिसके भाग्य में लिखा, तेरे भाग्य में तेरे भाग्य में लिखा नहीं पाता है। बोले शिव लहरी बोले के दरबार में सबका खाता है। કર્મના સિદ્ધાંતની એક અચળતા બતાવતા આ ભજનમાં બતાવ્યું કે રાજા हो या रंक सभी हो उनके एक સમાન। પરમાત્માના ન્યાયમાં કર્મના સિદ્ધાંતમાં ક્યાંય બાંધછોડ નથી એવું બતાવ્યું કે જીતના તેરે ભાગ પે लिखा, જેટલું તારા પ્રારબ્ધમાં તું લખાવીને આવ્યો છું, જે તારા કર્મનો પૂર્વ જન્મનો પુરવઠો મળ્યો છે એ પુરવઠામાં રહેલી મર્યાદામાં જ પરમાત્માની મહાન શક્તિ પણ તને એ તારા કર્મના ફળ રૂપે સંસારની હર્ષ શોક રાગ દ્વેષ ઇત્યાદિ પદાર્થો પણ તને જે સંસારની ભૌતિક તમામ પદાર્થ એ છે એ તને તારા કર્મ પ્રમાણે જ પ્રાપ્ત થવાનું છે। તમે ગમે તેટલો પુરુષાર્થ કરો પરંતુ એ પુરુષાર્થનું ફળ તો તને આવતા જન્મે મળવાનું, પણ વર્તમાન સમયમાં તો તને પ્રારબ્ધના કર્મ પ્રમાણે જ ફળ મળવાનું। અને એટલા માટે કહેવાયું કર્મ પ્રધાન विश्व करी राखा, कर्म प्रधान विश्व करी राखा, जो जस करई सो तस फल चाखा। कर्म जे प्रमाणे तमे कर्યું છે બદલો એ જ પ્રમાણે પ્રાપ્ત થવાનો। કારણ કે દેવારે પડે છે અંતે સૌને નડે છે રે, આ કર્મનો કરેલા કર્મના બદલા દેવારે પડે છે। કર્મના ફળમાં તો પરમાત્માને પણ કર્મના ફળ સંસારમાં આવ્યા પછી મૃત્યુલોકના કાયદા એને પણ પાળવા પડ્યા, એને પણ ભોગવવા પડ્યા। અને મહારાજા દશરથજી ભગવાન રામજીના પિતા એ પણ કર્મના સિદ્ધાંતથી બચી શક્યા નહીં, એને પણ કર્મનું ફળ તો ભોગવવું જ પડ્યું। અજાણતા પણ થયેલી શ્રવણની હત્યા અને એનું એ પાપ એનું પ્રાયશ્ચિત કરતા કરતા મહારાજા દશરથજી જેવાએ પણ ભોગવ્યું અને જીવડેવ લીધેલો જેણે રાજા દશરથજીના પ્રાણ પણ એ રીતે પુત્રના વિયોગથી ગયા। આવા અનેક દ્રષ્ટાંતો કર્મના સિદ્ધાંતમાં પણ અહીંયા સુંદર એક વાત કરી છે કે પરમાત્માની શક્તિ તું ધર્મ કીએ જા ધન કી ચિંતા મત કર તું ઇન્સાન। તું ધર્મના માર્ગે વળીશ, કર્તવ્ય ધર્મ સંગ્રહો, જો ધર્મના માર્ગમાં તારી શક્તિ તમામ વપરાશે તો ધર્મ કીજે જા ધન કી ચિંતા मत कर तू इंसान, धर्म किए जा धन की चिंता मत कर तू इंसान। हे मानव तू धर्म करता धर्मना मार्गे एक घणું તમે વાપરો અને અનંત ઘણું તમને પ્રાપ્ત થશે। એ પરમાત્માનું વચન છે। તો પરમાત્માના માર્ગ ઉપર ચાલનાર તમામ સાધકને આ એવું સુંદર આશ્વાસન આપતું આ ભજન છે। અને અમારો ભક્તરાજ નરસિંહ મહેતા પણ બોલા કે અખંડ રોજી હરિનાથમાં પણ વાળો મારો દિયે છે વિચારી, દેવારે વાળો રે નથી દુબળો રે ભગવાન નથી રે ભિખારી। એ અખંડ રોજી હરિનાથમાં સૃષ્ટિના તમામ પદાર્થોને ઉત્પન્ન કરતા પરમાત્મા એને ત્યાં કોઈ પ્રકારની ખામી નથી, પણ માણસને પોતાના ભાગ્ય પ્રમાણે પ્રાપ્ત થાય છે। અખંડ રોજી છે હરિના હાથમાં, એ તો સદા દયા દીધા જ કરે છે। અને એક વાત ચોક્કસ કે પરમાત્માની એક આદત છે તથાસ્તુ કહેવાની। આપણા મનમાં જે વિચારો આવશે પરમાત્મા એ તથાસ્તુ જ કહેતો રહે છે। આપણે સત્યનારાયણની કથામાં એક પ્રસંગ સાંભળ્યો છે કે સત્યનારાયણની કથામાં વાણિયો દૂરદેશ કમાવા માટે ગયો પરદેશમાં અને વાણ ભરીને સંપત્તિ લઈને આવતો હતો અને એ વાણ લંગર કરી રાત્રિ વિસામો કરવા એ વાણિયોનું કુટુંબ
પોતે વાણિક અને એના જમાઈ બે રોકાયા અને ત્યારે સાધુ વેશે ભગવાન એને દંડ દીધા પછી પણ આની શાન ઠેકાણે આવી છે કે નહીં એ જોવા માટે એની કસોટી કરવા માટે પરમાત્મા આવ્યા અને કહ્યું, વાણિયા, તારા વાણમાં શું ભર્યું છે? ત્યારે કહ્યું, પ્રભુ, મારા વાણમાં તો વેલા ને પાંદડા ભરેલા છે, ઔષધિઓનો વેપાર કરીએ છીએ, બધી વનસ્પતિઓ લઈને અમે આવીએ છીએ. અને ત્યારે પરમાત્માએ એને કહ્યું, તો થાસ્તું. તો પરમાત્માના ન્યાયમાં ક્યાંય પણ કોઈનો પક્ષપાત નથી. કર્મ જેવું કરો એ કર્મનું ફળ પરમાત્મા અદૃશ્ય રૂપે આપણને આપે છે. પણ કર્મ એવું કરીએ કે જે કર્મના ફળ રૂપે આપણે તો સુખ પ્રાપ્ત કરીએ પણ સંસારના તમામ જીવો પણ વહેંચીને. કારણ કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને એવા વિચાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. હે પરવર્તિકાર, હે ઈશ્વર, મને એવા વિચાર આપો કે મને મળેલું સુખ એ તમામને વહેંચીને હું વાપરું. બસ આવી રીતે તો કહ્યું કે जितना तेरे भाग में लिखा उतना ही पाएगा, मेरे भोले के दरबार में सबका खाता है. બધા એનું ખાતું પરમાત્માના દરબારમાં છે, પણ તમારા ખાતામાં તમે જે જમા ઉધાર કર્યું છે એ જ તમને પ્રાપ્ત. अरे जितना तेरे भाग में लिखा, जितना तेरे भाग में लिखा तू उतना ही पाता है. मेरे भोले शिव लहरी, भोले के दरबार में सबका खाता है. जितना जिसके भाग में लिखा चाहे अमीर हो, चाहे अमीर हो, चाहे अमीर हो, चाहे गरीब हो, उनको एक समान, उनको एक समान. चाहे गरीब हो, चाहे अमीर हो, उनको एक समान. चाहे अमीर हो, चाहे गरीब हो, उनको
राजा हो या रंग सभी है इनके चौकीदार, इनके चौकीदार। राजा हो या रंग हो या इनके चौकीदार। राजा हो या रंग सभी धर्म की या धन की चिंता मत करिए। धर्म
ને મેળે મળવા અને આ મળે પછી મળશું કે એ તો ભગવાન ગિરનારી લાગે પણ મળ્યા છે તો મોજ કરી ये तो समझ ले मानो है रोज का इंसान ये तो समझ ले आप दो दिन का मेहमान दो दिन का मेहमान ये तो समझ ले सरस्वती कहे तू જેવી કરે જે કરણી તેવી તરત ફળે છે, બદલો ભલા બુરાનો અહીં ને અહીં મળે છે.
તો માણસને પોતાના કર્મ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે, પણ ફળની અપેક્ષા છોડીને ઈશ્વર મળેલા જીવોએ બીજાને સુખ આપવાની કામના કરી અને સત્કર્મ કરતા રહેવા જોઈએ. સત્કર્મમાં ક્યારે પણ પાછું પગલું ન કરવું જોઈએ અને એ રીતે ચાલતા 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 એ પંથ કાપતા 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 એક સમય એવો આવે કે સંસારમાં તમામ સુખનો દાતા ભગવાન પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેના સાધનો કરતા કરતા જીવ પરમાત્માને પ્રાપ્ત કરે. એટલે કહ્યું કે તું પ્રારબ્ધ કર્મ તરફ દ્રષ્ટિ ન કર, પણ તને મળેલા માનવ દેહ વડે કરી તને આપેલી શક્તિનો પરમાર્થ માટે, બીજાના સુખ માટે તું એનો ઉપયોગ કર, તો એ તારું જે ઐશ્વર્ય છે એ અનંત ઘણું વધશે. અને વધતા વધતા એક સમય એવો આવશે કે તું તારા સિદ્ધાંત સાથે તારા કોઈ પણ પ્રકારના સુખ દુઃખને, હર્ષ શોકને, રાગ દ્વેષને એક તરફ મૂકી અને કર્મ કિએ જા, કર્મ કિએ જા, કર્મ કિએ જા, એવી પ્રેરણા આ ભજન આપણને સૌને આપતા એમ કે છે કે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ. બધા એનું ખાતું પરમાત્માના દરબારમાં છે. એટલે કે પરમાત્મા બધાના ચોપડા લઈને બેઠા છે એવું નહીં, પણ આપણી અંદર જ પરમાત્માએ કર્મની એ વ્યવસ્થા કરેલી છે કે તમે જે કર્મ કરો એનું તરત જ વિડીયો શૂટિંગ થઈ જાય છે અને એ શૂટિંગ પાછું તમને તમારી રીતે તમારા સમય આવે દેખાય છે. તો આપણા કરેલા કર્મના ફળને એક તરફ ભોગવતા ભોગવતા જીવ માત્રનો એક મહાન પ્રયાસ હોવો જોઈએ કે હું પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો છે. એટલે મનુષ્ય દેહમાં મને જે નશ્વર સુખો મળ્યા છે એ તો તડકા ને છાયા, જ્યાં તડકો હોય ત્યાં છાયો આવે ને છાયો હોય ત્યાં તડકો આવે. સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. એ ન્યાયે આ ભજન આપણને ઉપદેશ કરે છે કે સુખ દુઃખ હર્ષ શોક ઇત્યાદિને એક બાજુ રાખી અને કર્મનો ભોગવટો ભોગવતા ભોગવતા આપણે પુરુષાર્થ કરતા 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 પરમાત્મા સુધી, મહાનતા સુધી આપણે પહોંચવાનું છે. આપણા જીવનનો, માનવ જીવનનો અંતિમ લક્ષ્ય છે. ભજનનો મર્મ અવિનાશ વ્યાસ દ્વારા જે રચના છે, સુંદર રચના છે, એમાં બતાવ્યું હંસો એટલે જીવાત્મા. એ જીવાત્મા તું આ સંસારમાં ક્યાં ભૂલો પડ્યો, તારે કરવાનું શું છે અને કરે છે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વિષયની અંદર આ ભૌતિક સુખની પાછળ તું દીવાનો પડી અને ઘણા જન્મની પુણ્યની પુરવઠા રૂપે મળેલું આ માનવ દેહ તારો વ્રત વ્યતીત થઈ જાય છે. તો હે જીવાત્મા, ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો, તન મનથી તર છોડાયો, પછી માર્ગ અથડાયો. સુખના માટે, આનંદના માટે વિશ્વની પાછળ પાગલ પડી અને દોડતા 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 આખું જીવન પાછળ ખર્ચી નાખ્યું. છતાં જે આનંદ, જે પરમાત્મા અંદર છે અને એને બહાર ગોતવા માટેનો પ્રયત્ન થયો, દિશા ખોટી મળી. કબીર સાહેબ એક સરસ વાત કરી છે કે બસત કહા ઢૂંઢે કહા, કોણ બતાવે ધામ, ચલતે ચલતે યુગ ગયા, પાવ કોસ પર ગામ. હાવ નજીકમાં નજીક પરમાત્મા છે અને છતાં એ પરમાત્માને ગોતવા માટે અજ્ઞાત જીવ આ સંસારની અંદર આમ તેમ આથડી આથડી અને પોતાનું જીવન વ્યતીત કરી અને વ્યર્થ જીવન વ્યતીતમ ભવ ભોગ પ્રલોભીના. એ ન્યાયે ભટકતા જીવને ઉપદેશ આ અવિનાશ વ્યાસની રચના એમ કે છે કે ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો,
પછી તન મનથી તર છોડાયો, મનથી પણ તર છોડાઈ ગયો, તનથી પણ તર છોડાઈ ગયો, અને ક્યાંય એને શાંતિ ન મળી. અને ત્યારે એ શાંતિની શોધમાં જીવાત્મા કોઈ મહાપુરુષની શોધમાં એ મહાપુરુષ પાસે જાય છે. અને મહાપુરુષ કહે છે કે ભાઈ તું બીજું બધું મૂકી દે અને ધૂણી ધખાવી અને પરમાત્માના નામની પાછળ પાગલ બની અને પરમાત્માની સાધના કર, ઉપાસના કર, આરાધના કર. એ જ સાચા સુખની દિશા છે. બાકી સંસારમાં કોઈને સુખ વિષયોના કોઈ પણ પદાર્થ સંસારમાં સુખ આપી શકે નહીં. આ વિશ્વની પાછળ ભટકવાનું બંધ કરી અને તું એ ઘણા જન્મથી એ ગોથા ખાતા આવ્યો આ જીવ દુખિયારો રે ગુરુજી, આયો આ જીવ દુખિયારો, કોઈ સદગુરુને સંભાળો રે તારો મટી જાય ઘોર અંધારો. અજ્ઞાન રૂપી ઘોર અંધકારમાં ભટકતા જીવને ઉદ્દેશી અને કહે છે કે હે હંસ, હે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આવેલા જીવાત્મા, તો પરમાત્માનું ભજન છોડીને સંસારમાં ક્યાં ભટકે છે? ભૂલો મન ભટક્યા ભમરા, ક્યાં ભમ્યો રે તું તો ભમ્યો દિવસ ને રાત. તો વિષયની પાછળ પાગલ ન બનતા હે હંસ, તું હંસને સંગ છોડી અને સરોવર છોડી. અને અહીંયા પણ એ વનાર બતાવે છે કાગની રચનામાં પણ કે મારા રે સાગરિયાનો આ હંસલો ખોવાયો રે, મારા રે સંસારિયાનો આત્મા ખોવાયો રે. એ વાટે રે ઘાટે રે કોઈને એ જોયો હોય તો કેજો રે, જડ્યો હોય તો કેજો. કવિકાર પણ કહે છે કે આ શરીરમાંથી આત્મા નીકળી જાય ત્યારે ખબર પડતી નથી આત્મા ક્યાં ગયો. કારણ કે આત્મા આવે છે ક્યારે, જાય છે ક્યારે, એની કોઈને ખબર પડતી નથી. અને આ જેની પૂજા થતી હતી એક પંક્તિમાં કહેવાયું છે કે પાટે રે બેસારી જેના પૂજન થાતા, જ્યાં સુધી દીવી સચેત. પાટે રે બેસારી જેના એ પૂજન થાતા, જ્યાં સુધી દીવી સચેત. પણ દેહ રે વિનાનો એનો એ આત્મા આવે તો, દેહ રે વિનાનો એનો એ આત્મા આવે તો, તગડી મૂકે કહીને પ્રેત. હેતુ રે વિના ના હોય. શરીરમાંથી આત્મા જુદો પડી જાય ત્યારે શરીરના સગા સંબંધીઓ, ઈષ્ટ મિત્ર કે સેવક જેને સદગુરુ માનીને પરમાત્મા માનીને એની પૂજા કરતા હોય, પણ શરીરમાંથી ચૈતન્ય શક્તિ દૂર ભઈ તો બેગી કહે ઘર બહાર નીકાળો. પછી તો એને અગ્નિમાં જલાવવાનો અને કાં તો ભોયમાં ભંડારી દેવાનું થાય. તો એવા શરીરની સાથે, નશ્વર શરીરની સાથે મોહ માયામાં બંધાયેલા હે જીવાત્મા, તું જાગૃત થઈ અને પરમાત્માની પ્રાપ્તિના કાર્યમાં લાગી જા, પરમાત્માના કાર્યમાં લાગી જા. અને તો જ તારા જીવનનું એક સુંદર હે હંસ તને પરમહંસની ગતિ પ્રાપ્ત થશે. આ ગિરનાર ઉડીને
जीवड़ा में झमकिला तूने जागी कोने कागे में जीवड़ा झमकिला तूने जागी कोने आवा લાગી છે ગિરનારના નામ एक आया थे कातनी कुपड़ी वनजारा जीवो वनजारा जियो वनजारा દાસી ભજનની એક રચનામાં એવું કહેવાયું કે આ કાયા કેવી છે કે કાયા કાચની કૂપડી એને ફૂટતા ન લાગે વાર મઢો હરિના નામથી તો એનો કદી ન કટકા થાય જેમ કાચની કોઈ વસ્તુ હોય અને એક ઠોકર લાગી જાય અને કાચ જેમ તૂટી જાય એમ ठपको वागता शरीर में आ तो वीजली ना चमकारे मोतीड़ा परोवा पानबाई अचानक अंधारा थाय जोत जोता में दिवसों वया गया अने 21,600 ने काल खाय हे हंस हे जीवात्मा तो काया पड़से ने हंसो क्या जई समासे एनी भलामण मने देजो संदेशो मारा सदगुरु ने के जो शिष्य सदगुरु ने पूछे छे कि महाराज आ काया छूटी जाए अने एनी अंदर थी हंसमा એટલે आत्मा जुदो पड़ी जाए त्यारे क्या जाए छे के छे के ओमकार फाट नवखंड भया रास्ता गया भुलाए कहे कबीर धर्मदास को हंसा कहाँ समाए तो हे हंस तू आ शरीर नी अंदर ज्यां सुधी छे ત્યાં સુધીમાં એ આત્મા ને પરમાત્માનો પરિચય કરી લે એની પહેચાન કરી લે એનો સાક્ષાત્કાર કરી લે અને એ હંસા તું આ સંસારમાં ભૂલો પડી આમ તેમ ભટકવાનું છોડી અને પરમાત્માના નામમાં લાગી જા પરમાત્માની સાધનામાં લાગી जा અને પરમાત્માના કાર્યમાં લાગી અને તારા શરીર અને આત્માનું કલ્યાણ કરી ले બસ આવી વાતો આ બંને પદ દ્વારા શરીર અને આત્માનો વિયોગ બતાવ્યો છે અને એક બાજુ હંસના રૂપમાં એને સંસારમાં શું કરવાનું છે એનો એક સુંદર નિર્દેશ કરવામાં આવ્યો છે। ભજનની પાછળ બહુ સુંદર એક ઇતિહાસ છે આપણે ત્યાં કહેવાયું છે કે ભક્ત બીજ પલટે નહીં અન ભલે જુગ જાય ભક્ત બીજ પલટે નહીં અન જેમ જુગ જાય અનંત પણ ઊંચ નીચ ઘેરે અવતરે પણ આખર સંતનો संत ने भक्त ने कोई जाति होती नहीं दरी पड़ी मैदान में सब खेलन को जाए नहीं किसी के बाप की वो तो जीते सो ले जाए तो आ मोरबी એટલે ઢેલડી નગર પહેલા ભજનમાં એને ઢેલડી નગર કહેવામાં આવતું અને આ જે મોરબી નગર છે એ મોરબીના મહારાજા રાવત રણસિંહ એક વખત ઘોડેસવાર થઈ અને પોતે બહાર નીકળ્યા છે ઘોડો ખેલવતા ખેલવતા આગળ જતા એ પણિયારીના માર્ગ ઉપર ખીમડો કોટવાળ એટલે હરિજન અને હરિજનના પત્ની એ પોતે ચાલ્યા જાય છે રસ્તામાં ચાલતા ચાલતા ચાલતા
એ તો પોતે પાણી ભરવા માટે સહાયરીઓની સાથે જાય છે. આ અછૂત જાતિ ગણાતી હરિજન બાઈ પણ એના મનમાં સતીત્વનો ભાવ, પતિ એ પરમેશ્વરનો ભાવ, પરમાત્માની સાધના, ઉપાસના અને સંયમી શરીર એટલે પોતે બ્રહ્મચર્યના વ્રત વડે જાણે એનું શરીર એકદમ જગારા કરતું હતું. અને અતિ સ્વરૂપવાન આ બાઈ ભલે હરિજન હતી છતાં પણ એનામાં પરમાત્માની ભક્તિની, સંયમની એક સુંદર તાકાત, અને એ આખા શરીરથી એવું સુંદર શોભિત આ શરીર પાણી ભરવા માટે જાય છે. અને એ વખતે રાવત રણસિંહ અચાનક ઘોડા ખેલવતા ખેલવતા જાય છે અને એને એના રૂપ તરફ આકર્ષણ થયું. અને એ ખીમડો કોટવાલના પત્ની દારૂદે એના તરફ આકર્ષણ થયું અને રાવત રણસિંહે એનો ઘોડો પાછળ કર્યો અને અજાણતા એને જ્યાં એનો છેડો એટલે કે વસ્ત્રને જ્યાં પકડ્યું અને સતીએ પોતે ત્યાં પોતાના પીડાને પડતું મૂક્યું અને પોતાના પતિને ખીમડા કોટવાલને કહેવડાવ્યું કે મારું સતીત્વ અભડાયું છે, કારણ કે આ નુગરાનો મને છેડો અડી ગયો. કવિ કાગ એમ કે છે કે બળતી અગ્નિમાં હોમાજો પણ નુગરાનો નેડો ના કરજો રે, એ તમે સાગરના એ તળિયે સમાજો પણ નુગરાનો નેડો એ ના કરશો રે. આ જીવડો લીધેલો એને એ રાજા દશરથ નો રે, એ અયોધ્યા એ આખું એ આપણાનું રે, રગડાયા સીતા રામને રે. એવી કાગ પોતે કહે છે કે બળતી અગ્નિમાં હોમાજો, કદાચ ક્યાંય દિશા ના મળે તો તમે અગ્નિમાં હોમાઈ જાજો, તમારું શરીર અગ્નિમાં જંપલાવી દેજો, યા તો સમુદ્રમાં સમાઈ જાજો, પણ કોઈ નુગરા માણસને અડશોમાં, નુગરાનો સંગ કરશોમાં અને નહીતર તમારા જીવનનું પતન કરાવશે. તો આ માર્ગ ઉપર એ પતનના રાહ ઉપર ચાલતા રાજાને સદરસ્તે વાળવાનો એક મનમાં ભાવ જાગવાથી એ સતીને સતીત્વ પ્રગટ થયું અને એ ખીમડા કોટવાલના પત્નીએ પોતાના પતિને કહેવડાવ્યું કે મને અજાણતા પણ નુગરાનો હાથ અડી ગયો છે, હવે આ મારા શરીરને હું પરમાત્માને સમર્પિત કરીશ, હું સમાધિમાં બેસીશ, પણ આ શરીર હવે જીવિત રહીશ નહીં. આ વાતની ખબર ખીમડાને પડી. ખીમડો કોટવાલ પોતાના સાથીદાર સંતોને લઈ અને ત્યાં આવ્યો અને સતીને બહુ સમજાવવા લાગ્યા કે તો અજાણતા આ ગામનો રાજા છે, અને રાજા છે તો રાજા હોય તો શું થઈ ગયું, એને મારા તરફ આવી દ્રષ્ટિ કરી શા માટે? તમે જો આ વર્તમાન સમયને બહુ સારી દિશા આપનારી એક વાત છે કે એક હરિજનની બાઈ પણ પોતાના પાતિવ્રત તરફ, પોતાના સંયમ તરફ, પોતાની સાધના તરફ કેટલા નિશ્ચિત વિચારોથી ચાલે છે. એને કહ્યું કે નહીં, હું મારા શરીરને અહીં સમાધિ આપીશ. પછી તો રાવત રણસિંહને ખબર પડી, એને આવીને માફી માગી અને ઘણો ઉપદેશ સતીનો લીધો, પણ સતીએ નિર્ધાર કર્યો કે હવે મારું શરીર આ સંસારમાં રહી શકે નહીં. એટલે કહેવાનું એ છે કે એ સતી નુગરે ઝાલો રે સતીનો છેલ્લો આ ઉપદેશ કે છે કે હે સંસારમાં રહેનાર સાધક જીવાત્માઓ, કદાચ સમય આવે તો શરીરની પણ પરવા કર્યા સિવાય, કોઈની શરમ રાખ્યા સિવાય તમે તમારા વ્રતમાં, તમારા સંયમમાં, તમારી સાધનામાં અડગ રહેજો. એ માર્ગ બતાવી અને મહાપંથની વરેલી બાઈ સમાધિમાં બેસી ગઈ. ખીમડા કોટવાળે પણ સાથે સમાધિ લીધી અને આ બંનેની સમાધિઓ આજ પણ મોરબીમાં ચિરંજીવ છે. બંનેની પૂજા આજ પણ સાધક લોકો કરે છે. તો સતીત્વ ને સાચવવા માટે આ સંસારમાં પોતાના શરીરની પણ પરવા કર્યા સિવાય, કોઈ રાજા રંગની પણ પરવા કર્યા સિવાય એ ઢેલડીનગરના રાજાએ કરેલા અપરાધને ઉપદેશ આપીને એને પણ સદરસ્તે વાળ્યો અને રાવત રણસિંહના ઘણા ભજનો કહેવાયા. તો આ સતીનો આ રીતનો પ્રસંગ છે. એ સતીએ પોતે જીવિત સમાધિ લીધી અને આ ભજનમાં એવું બતાવ્યું કે એક નુગરા માણસે એનો છેડો અડી અને એના પ્રત્યે એને પોતાને કુદૃષ્ટિ થઈ, એ કુદૃષ્ટિથી પોતાનું શરીર પણ સમાવી દીધું. ઓલા
છૂટો મારો દલ છે मोती में फेरिए ही में ભજનના મર્મને આપણે સૌ સમજી શક્યા કે એક અછૂત જ્ઞાતિ જ્ઞાતિમાં પણ પરમાત્માની સાધના વડે કરીને સદગુરુની કૃપા વડે કરીને ભગવાનના નામનો મહિમા કેટલો મોટો છે એની સમજ આપણને સૌને મળી કે એવી જ્ઞાતિમાં પણ પરમાત્માના મહાન ભક્તો થયા છે. એક પછી એકના નામ લેવા બેસીએ તો અનેક નામ આપણી સામે તરવરે છે અને ઇતિહાસના પાને આવી અનેક સતીઓના સતીત્વની વાતો પણ આપણે ત્યાં ભારત વર્ષમાં સંત સતી અને સુરાનો આ દેશ છે એ દેશની અંદર અનેક પ્રકારની ઘટનાઓના ઇતિહાસો આપણી સામે પડ્યા છે. તો એવો આ મોરબીનો રાવત રણસિંહના જીવનમાં બનેલો ખીમડા કોટવાલ અને એના પત્ની
નો સતીત્વનો દાખલો આપણે સૌએ સાંભળ્યો. આજના સમાજે આની ઉપરથી એક સમસ્ત લોકોએ એક આદર્શ જીવનમાં ઉતારવા જેવો છે કે ઈશ્વરની સાધના કરતા, પરમાત્માની સાધના કરતા, રાજા હો યા રંક હો, કોઈ પણ હો, પણ એ માર્ગમાં કોઈની શેષ શરમ રાખ્યા સિવાય માણસે પોતાના સિદ્ધાંતમાં અડગ રહેવું જોઈએ. અમદાવાદના સરખેજમાં અને જૂનાગઢના ગિરનારમાં શિક્ષણ, માનવ કલ્યાણ અને ગૌ સેવા ક્ષેત્રે નોંધનીય કામગીરી બજાવી રહેલ ભારતી આશ્રમના સ્થાપક જંગમ તીર્થરાજ મહામંડલેશ્વર શ્રી પૂજ્ય ભારતી બાપુના અનેરા વ્યક્તિત્વના દર્શન કરીએ. कौन बतावे गुरु बिना कौन बतावे सरे रे सरे सरे कौन बतावे गुरु बिना कौन महामंडलेश्वर स्वामी विश्वंभर भारती जी महाराज शंकराचार्य जी की जो सर्वश्रेष्ठ अध्यात्म की परंपरा है, जिस परंपरा को हम लोग अनादि परंपरा मानते हैं, मानवता के उद्धार के लिए संपूर्ण मानवता का जो वरदान स्वरूप है, और अनादिकाल से जिस परंपरा ने इस संसार को जीवन जीने की पद्धति दिया है, अमृतत्व प्राप्ति के लिए संसाधन दिया है, और भारत को जिसने विश्व गुरुत्व का पद दिलाया और आगे भी उसी के माध्यम से विश्व गुरुत्व प्राप्त होगा, इस तरह का हम लोगों का पूर्ण विश्वास है। उस अनादि और सर्वश्रेष्ठ शंकरी परंपरा के एक अत्यंत महत्वपूर्ण रत्न है, ऐसा हमारा विश्वास है। इनको देखकर, इनसे मिलकर, इनके साथ बैठकर, इनसे अपने विचारों को ले दे करके, इनके समस्त प्रवृत्तियों को जानकर ऐसा लगता है कि इस देश ने एक विश्व गुरुत्व जो प्राप्त किया था, ऐसे संतों से प्राप्त किया था। अभी हम लोगों का विश्व गुरुत्व ओझल हो गया है, वैसे कई मामलों में आज भी भारत का कोई जोड़ नहीं, कोई उपमा नहीं किसी से।
जो कुछ धनवान और भौतिक दृष्टि से संपन्न राष्ट्र अभी दुनिया का अपने को चौधरी मान रहे हैं, अपने को संसार का सर्वश्रेष्ठ प्रतिनिधि मान रहे हैं, जिनकी सड़कें अच्छी हैं, जिनके मकान अच्छे हो गए हैं, जो हथियार बेच करके धनवान हो गए हैं, लेकिन वो कभी भी जो आपस में लोगों को लड़ा करके हथियार बेचकर धनवान होते हैं, गलत आरोप लगाकर जो तेल कब्जा कर लेते हैं, वो कभी भी विश्व गुरु नहीं हो सकते। भारती बापू का केवल अपना आध्यात्मिक आकलन, अपनी यात्रा, अपने जीवन के उद्धार की यात्रा नहीं, ये वैसे ब्रह्मनिष्ठ महामंडलेश्वर संत शिरोमणि हैं जो जन जन के उद्धार के लिए वैसे तड़पते हैं जैसे अपनी पीड़ा से दूसरे लोग तड़पते हैं। इसीलिए ये केवल कंदराओं में रहकर और अपने मोक्ष के लिए, अपने कल्याण के लिए प्रयासरत नहीं, पूर्ण लोक संग्रही आपका जीवन है। जब भी मुझे मौका मिला आपसे मिलने का, आपके साथ बैठने का, आपको सुनने का, आपको सुनाने का, आपके साथ खाने का, आपके साथ विचारों के विनिमय का, तो ऐसा लगता है कि हम किसी एक अत्यंत निष्णात और परिपक्व जीवन के ऋषि के साथ बैठे हैं। कहीं कोई अभिमान नहीं, कहीं कोई बनावटीपना नहीं, कहीं कोई निश्चलता नहीं। अभी बड़े बड़े आरोप संतों पर लग रहे हैं जो अखबारों में और समाचार के विभिन्न साधनों में आप पढ़ते लिखते हैं, लेकिन ये ऐसे संत हैं जिनको देखने से, जिनके साथ बैठने से वो सारे आरोप बिना ही किसी खंडन मनन के अपने आप ही धुल जाएंगे, भूल जाएंगे। तो मैं ये पूर्ण विश्वास के साथ अपनी अनुभूतियों के आधार पर कहना चाहूँगा कि ये सब भारती बापू का व्यक्तित्व सनातन धर्म के लिए वरदान स्वरूप व्यक्तित्व है। भगवान ऐसे लोगों की जब खूब संख्या कर देंगे इस देश में, तो यह देश शंकराचार्य जी की परंपरा के माध्यम से, इनके जैसे संतों के माध्यम से पुनः एक बार विश्व गुरुत्व को प्राप्त करेगा। और यह दुनिया जो अभी समझने लगी है कि भारत के लोग पिछड़े हुए हैं, उनका यह सोचना अत्यंत अंधविश्वास साबित होगा। हम पुनः उसी अवस्था को प्राप्त करेंगे, ऐसी मेरी प्रार्थना भी है कि भगवान इनको खूब खूब आयुष्य दें और हम लोगों के इस जीवन और देश और धर्म की संपूर्णता को साकार करने में इनका महत्वपूर्ण योगदान